આજરોજ સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન સંવિધાન ગ્રુપ, આયોજક ભાનુબેન રાઠોડ અને હેમંત સુંદરવા તરફથી કરવામાં આવેલ હતું। રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સર, ડોક્ટર જયદેવ પંડ્યા સાહેબ, ડોક્ટર પાલા સાહેબ, ડોક્ટર એસી કુબાવત, ડોક્ટર કુલદીપ વાણવી સર્જન અને ડોક્ટર ભાવિન પડિયાર, બ્લડ બેંક ઇન્ચાર્જ તેમજ મોટી સંખ્યામાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલનું સ્ટાફ હાજર રહી રક્તદાન કરેલ હતું। આજનો દિવસ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ સમગ્ર વિશ્વમાં જે ઇક્વાલિટી ડે, સમાનતા દિવસ, નોલેજ ડે અને હું છેલ્લે કહીશ કે પ્રત્યેક ભારતીય માટેનો ખૂબ સારું કામ કરે છે। એક જોરદાર તાળી આપણે બધા જેટલું વિચારીએ છીએ એટલું સરળ કામ આ નથી। તમે હમણાં વડી એટલે આંબાવડી ગામમાં છો એના ઉપરથી એમની સરનેમ હતી। જ્યારે તેમનો જન્મ 14 એપ્રિલ 1851 થયો હતો। બાબા સાહેબનું જીવન ચરિત્ર વિશે થોડી વાતો કહીશ। મહુ ગામમાં તેમનો જન્મ 14 એપ્રિલ 1851 થયો હતો। બાબા સાહેબનું જીવન ચરિત્ર વિશે થોડી વાતો કહીશ। મહુ ગામમાં એમનો જન્મ થયો હતો। કહું છું કે આપણે સૌ રોલ મોડેલ બનીએ અને બીજા લોકોને પ્રેરણા મળે એવું કાર્ય જાતના રિપ્લેસમેન્ટ વગર આવી રીતે આયોજકોને એવી નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે આપણે એવો પ્રયોગ કાર્યક્રમ રાખીએ। વિચાર મૂકવો પણ અઘરો હતો એ સમયમાં। સમાજનો, ઘરનો, બધાનો વિરોધ છતાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે પ્રથમ સ્ત્રી શિક્ષણ દરેક પુરુષની સફળતાની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે। પછી એ પત્ની હોય डॉक्टर कृतार्थ ब्रह्मभट्ट, मेडिकल सिविल हॉस्पिटल जूनागढ़। आज रोज भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના લેક્ચર હોલમાં બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલું છે। સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વર્ગ 1 થી 4ના સ્ટાફે આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો। બાબા સાહેબને, ભગવાન ગૌતમ બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને કેક કટિંગ કરી સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું। વિશેષમાં બાબા સાહેબના જન્મદિવસને સમાનતા દિવસ એટલે કે ઇક્વાલિટી ડે અને નોલેજ ડે તરીકે ઉજવવામાં આવે છે। તે વિશે પણ તમામ સ્ટાફને માહિતી આપી જાગૃત કરવામાં આવેલ હતા અને વધુને વધુ લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે, સ્ત્રી શિક્ષણ પ્રત્યે પણ વધારે ને વધારે જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા માટે આ ઉપરાંત આજના દિવસને પ્રત્યેક ભારતીય માટે એક મૂળ સ્વીકાર દિવસ તરીકે ઉજવવામાં આવે એવી પણ અપીલ કરવામાં આવે। થેન્ક યુ। જય હિન્દ, જય
ડૉક્ટર જયદેવ પંડ્યા, ઇન્ચાર્જ જીએમઆર મેડિકલ કોલેજ હોસ્પિટલ. આજના દિવસે સામાજિક સમરસતાના પ્રણેતા એવા ભીમ સાહેબ આંબેડકરના જન્મજયંતિ 135મી જન્મજયંતિ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું અને બાબા સાહેબની જીવન ઝરમટ વિશે થોડું માર્ગદર્શન તેના સ્ટાફને મળે અને આ બાબતે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે એક વ્યક્તિ વિચાર અને ભણતર ઘણી બધી જગ્યાએ ઘણી બધી પરિવર્તન લઈ આવી શકે અને એનું જીવંત ઉદાહરણ આપણા આંબેડકર સાહેબ છે, જેમણે સંવિધાન બંધારણ લખ્યું તેના માટે અને આપણા દરેક ભારતીય માટે આજનો દિવસ એ ખૂબ મહત્ત્વનો અને આપણે જેને કહીએ કે સામાજિક સમરસતા દિવસ અને કોલેજ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ બાબતે સમગ્ર સ્ટાફનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અભિનંદન. આટલો સરસ પ્રોગ્રામ કરવામાં. જય હિન્દ. ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય, જેમાં રાવણભાઈ લાખાભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી અને ગિરીશ કોટેચા તથા સાથી મિત્રોએ આંબેડકર જયંતિમાં હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક મેળો પાદરિયા ગામે યોજાયો. બહુજન સમાજ પાર્ટી 2026 આયોજક દેવેન વાણવી, ડોક્ટર માકરિયા સાહેબ અને સાથે મિત્ર. યુગે યુગે પ્રગટીશું જેણે ધે રાઠોડ સાહેબ તરફથી 500 રૂપિયા અને હરિદાસભાઈ આહિર તરફથી 500 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવીએ.
બંધારજો ને થોડા બાંધજો. આંગણ ઉજાડજો, ઓરૈયા બાંધજો. તંબુ ચોખ્ખો અરે આજ ભીમ બોલે છે, હે બાબા ભીમ. વામન મહી વિરાટ વીરનો ધીરનો આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બી.આર. આંબેડકર જન્મ જયંતિ મધુરમ વિસ્તારમાં ધામધૂમથી ઉજવાય. કર્મચારી મંડળ મનસુખભાઈ મેવાડા, કિશોરભાઈ સોલંકી અને મનસુખ પરમાર મધુરમ તમામ સોસાયટીના કર્મચારી મંડળને આગેવાનો દલિત સમાજ ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે વીજ કર્મચારી દ્વારા વીજ કર્મચારી મંડળ દ્વારા અલ્પાહારનું આયોજન કરવામાં આવે છે અને આજથી 5 વર્ષથી ચાલુ કરેલ છે અમે અને દર વર્ષે આયોજન અમે કરીએ છીએ.